સર્વ અવતારી કારણનાય કારણ અક્ષરધામના અધિપતિ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુની અસીમ કૃપા, અહૈતુકી કૃપા તેમજ પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય મહારાજશ્રી તેમજ પરમ પૂજ્યપાદ મોટા મહારાજશ્રી, ભાવિ આચાર્ય શ્રી લાલજી મહારાજશ્રી, બહેનોના ગુરુ પૂજ્ય ગાદીવાળા, પૂજ્ય મોટા ગાદીવાળા અને શ્રી રાજા, સમગ્ર ધર્મકુળની આજ્ઞાથી અને આશીર્વાદથી આ પવિત્ર પાવન ભૂમિ ઉપર અક્ષરધામ તુલ્ય આ સભામાં આજનો આ મંગળમય દિવસ, સાંજનો સમય, સત્સંગી જીવન સપ્તાહ પારાયણ આપણે એનો પ્રારંભ કરી રહ્યા છીએ. ત્યારે વ્યાસપીઠ પદારૂઢ પૂજ્ય મોટા પીપી સ્વામી, વીપી સ્વામી, સીપી સ્વામી, કેપી સ્વામી, બધા નાના મોટા સૌ સંતો, સંહિતા પાઠી જગત સ્વામી અને પ્રેમ સ્વામી, યજમાન પરિવાર રાજેન્દ્રભાઈ, એમના માતુશ્રી, સોમભાઈનો પરિવાર, બધા કુટુંબીજનો, ઉપસ્થિત નાના મોટા સૌ હરિભક્તો, બહેનો, માતાઓ, દીકરીઓ, ગાયકવૃંદ, આ મ્યુઝિયમમાં જે સેવાઓ આપે છે બધા, દાસભાઈ વગેરે, એ બધા જ ને સૌને મારા હૃદયથી જય સ્વામિનારાયણ. બહુ ભાગ્યશાળી છો તમે બધા, સદભાગી છો. પવિત્ર શ્રાવણ માસ ચાલે છે અને એમાં સત્સંગી જીવનની કથા જ્યારે સાંભળવાની છે. શ્રાવણ મહિનો એટલે બધા સંતો રોકાયેલા હોય છે. પીપી સ્વામી હમણાં જ અમેરિકાથી આવ્યા છે અને આજે અહીંયા તમારી સમક્ષ ભગવાનની કથા સંભળાવશે. સત્સંગી જીવન શાસ્ત્ર અદ્ભુત શાસ્ત્ર છે. સત્સંગીનું જીવન કેવું હોવું જોઈએ એ તમે સાંભળશો એટલે ખબર પડશે. ધર્મની બાબત છે, સત્સંગની બાબત છે, ઉત્સવોની બાબત છે, બધા જ અલગ અલગ ઢંગથી સતાનંદ સ્વામીએ વર્ણન કરેલા છે. આ પવિત્ર ભૂમિ છે જ્યાં મહારાજે ધારણ કરેલા વસ્ત્રોનું મ્યુઝિયમ છે. વિશ્વનું પ્રથમ આપણું કાલુપુર સ્વામિનારાયણ મંદિર બાથમાં લઈને નરનારાયણ દેવ મહારાજે પધરાવેલા છે. એવી રીતે વિશ્વનું પહેલું અને દિવ્ય અને અદ્ભુત અલૌકિક એવું આ સ્વામિનારાયણ મ્યુઝિયમ પહેલું છે વિશ્વનું. એક એક દિવ્ય પ્રસાદીની વસ્તુઓ જેનું દર્શન કરીએ એટલે મનમાં શાંતિ વરી જાય, દિલમાં સાતા વળે. આ મૂળ સંપ્રદાયનું શાસ્ત્ર સત્સંગી જીવન, એની હસ્તલિખિત પ્રત નંદ સંતોએ લખેલી છે. પછી એનું ટ્રાન્સલેશન થયું હોય, પણ મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલો સત્સંગી જીવન ગ્રંથ અહીંયા આપણી લાઇબ્રેરીમાં, પ્રસાદીની લાઇબ્રેરીમાં, મ્યુઝિયમમાં છે. સંતો લૈયા હતા, હાથે લખતા હતા. કેટલા સરસ મરોડદાર અક્ષરો
એની એક લીટી પણ વાંકી ચૂકી નહીં, કારણ કે એમનું હૃદય પવિત્ર, એનું મન પવિત્ર, અને મહારાજ વખતના સંતો કેવા સરસ, આપણા હસ્તલિખિત પ્રતો એટલી બધી છે, પણ સંપ્રદાયમાં જેને અનુકૂળ આવે એવા અનુવાદો કરી નાખ્યા, પોતાને ગમતા હોય એવા. બાકી આપણી પાસે ઓથેન્ટિક સત્સંગી જીવનની પ્રત આપણી પાસે છે, અને અમારા જેતરપુર અમારી ગુરુ પરંપરાની લાઇબ્રેરીમાં પણ એ સત્સંગી જીવન ગ્રંથ કોઈને જોવો હોય તો ત્યાં જોવા મળી જશે ને અહીંયા પણ દર્શન કરવા મળી જશે. એમાં મહારાજે 9 ધામો નહીં, ધામોના નિર્માણ કરીને પોતાના સ્વસ્વરૂપોની સ્થાપના કરેલી છે. એમાં 9 ધામ લખેલા છે, પણ ખબર નહીં, બધા 6 બોલે, એટલે પણ આમાં લખેલું છે ને શું કામ તમે, એટલે એ વાત ઉપર જઈએ નહીં. પણ આ સત્સંગી જીવનની હસ્તલિખિત પ્રતમાં આ વિગતો છે. અદ્ભુત શાસ્ત્ર છે. જે ગ્રંથને મહારાજે પોતાના મસ્તક ઉપર ધારણ કર્યો હોય, કોઈ ગ્રંથને મસ્તક ઉપર ધારણ કર્યો હોય તો સત્સંગી જીવન છે. એટલે કેટલું બધું એ સત્સંગી જીવન ગ્રંથનું મહત્ત્વ વધી જાય. એટલે મહારાજે મસ્તક ઉપર ધારણ કર્યો એટલે એનો અર્થ શું થાય? મહારાજે મસ્તક ઉપર ધારણ કર્યો એટલે ત્યાંથી હૃદયમાં લઈ આવવાનો છે તમારે. એમને ધારણ કર્યો તો એ સાંભળીને તમે તમારા હૃદયમાં ઉતારવાનો છે. સંપ્રદાયની પુષ્ટિ સંપ્રદાયના શાસ્ત્ર વડે કરીને થાય છે. વચરામૃતમાં મહારાજ ઉલ્લેખ કરે છે. 7 દિવસ સુધી બધા તમે આ કથાનું શ્રવણ કરજો. પ્રતિવર્ષ શ્રાવણ મહિનો તો આવે છે, બધે કથાઓ પણ બેસે છે, અખંડ કથા ચાલે છે સંપ્રદાયમાં, કોઈ દિવસ બંધ રહેતી નથી. આપણે અહીંયા અત્યારે શરૂ કરી, અમેરિકામાં સ્વામિનારાયણ હરે કરીને સવારની કથા ત્યાંના મંદિરોમાં ચાલુ થઈ ગઈ. એટલે અખંડ કથા વાર્તાનો આ સંપ્રદાય છે, ઉત્સવનો આ સંપ્રદાય છે. મહારાજે મધ્યના 35માં વચનામૃતમાં કેટલી સરસ વાત કરી છે. ઉપાસના, નામસ્મરણ, ભગવાનના ચરિત્ર અને ધર્મ, આ 4 વડે કરીને કલ્યાણ છે. મહારાજ કે અમે જ્યાં જ્યાં ઉત્સવો કર્યા હોય, જ્યાં જ્યાં અમે કીર્તનો ગવડાવ્યા હોય, સાધુ બ્રહ્મચારી હરિભક્તો ભાઈઓની સભા થઈ હોય, કથા વાર્તા થઈ હોય, એનું અંત સમયે જો આપણને યાદ આવી જાય, આ સભા યાદ આવી જાય, કશું જ ના કર્યું હોય, પણ અંતકાળે જો આ સ્મૃતિ થઈ આવે તો જરૂર સ્વામિનારાયણ ભગવાન આપણને અક્ષરધામની પ્રાપ્તિ કરાવે ને કરાવે, એ નક્કી છે. તો વિશેષ તો નથી કહેતો, પણ જરૂર કથા સાંભળજો, આજુબાજુના હરિભક્તને લઈ આવજો. આંગળી ચીધ્યાનું પણ પુણ્ય હોય છે. એ કથા સાંભળવા આવશે તો એ જીવ ભગવાનમાં જોડાશે. તો આપણે સૌ જેમને આ યજમાન, ભાગ્યશાળી યજમાન પરિવાર છે, માણસા ગામનો પરિવાર છે, અને એટલા બધા ઉત્સાહી છે, એટલા બધા ભાવનાશીલ છે, લાગણીશીલ છે. સૌ આપણે એમને તાળીઓથી વધાવી લઈએ. ભગવાન એમને આવું નવી સેવાઓ કરવાનું બળ આપે, એ પ્રાર્થના સાથે મારી વાણીને વિરામ.